આજ રોજ ભાભર મુકામે ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો રૂપાલા સામે લાલઘૂમ જોવા મળ્યા હતા। ભાભર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટના પરસાણા નગરમાં એક દલિત સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અભદ્ર ટિપ્પણીના પડઘા પડ્યા છે। ત્યારે ભાભર ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ મોદી તેરે સે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં જેવા નારા લગાવ્યા હતા અને ભાભર મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી। ક્ષત્રિય સમાજ સાથે માલધારી સમાજના યુવાએ ક્ષત્રિય સમાજ સાથે રહીને અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે। અહેવાલ ગોપાલ ગે પુજારા, ભાભર, બનાસકાંઠા। જાહેરમાં એક કેન્દ્ર મંત્રીએ સમાજની ટિપ્પણી કરી છે, બેન દીકરીઓ વિશે આલતુ ફાલતુ બોલ્યો है કે પુરુષોત્તમ રૂપાલા જે મંત્રી છે, કેન્દ્ર મંત્રી છે, એમણે જાહેરમાં રાજપૂતોને બેન દીકરી વચ્ચે અંગ્રેજોને કે બેટી અને રોટીના વ્યવહારો હતા એવું કીધું। કોઈ પણ સમાજને બધાને ખબર જ છે, આવો કોઈ ઇતિહાસમાં નથી। એના રોટલા શેકવા માટે એને એના વોટ માટે એક સમાજને નીચો બતાવવાની તેને એક હરકત કરી છે। એનો જડબાતોડ જવાબ અમે ભાભર જાગીદાર સમાજ અને સમગ્ર ગુજરાત અને આજુબાજુ તમામ ગામના દરબારોનો પૂરજોરથી વિરોધ છે અને ઓને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ઓનથી વધારે પણ જોશ સાથે અમે આ લડીશું। આ અમારી એક લડાઈ છે, અમારી બેન દીકરીની આ એક સાચી કથા છે કે જે તે સમજતા નથી, જે પોતાને ખબર નહીં ઇતિહાસની અને જેમ તેમ પોતાના વોટ માટે અને જાહેરમાં જે ટિપ્પણી કરી છે એ વિરોધમાં હું ખૂબ રોષ છું અને આખો સમાજ અમે ગુસ્સે ભરેલો છે। જય માતાજી। એ તમારે સમાજ ક્ષત્રિય જાગીદાર સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેને માલધારી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જે રાજપૂત સમાજે ગૌ માતા અને આ ધરતી માટે બલિદાનો આપ્યા છે એમને લાગણીને માન આપી સમગ્ર માલધારી સમાજ ગુજરાત પ્રદેશ માલધારી મહાપંચાયત રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે અને જ્યાં પણ લડતની જરૂર પડે ત્યાં અમે રાજપૂત સમાજ સાથે છીએ। આપનું નામ? દેસાઈ ભરતભાઈ લક્ષ્મણભાઈ। બોલો। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ વિશે। જે રૂપાલા કેન્દ્રના મંત્રી હતા તેમણે જે એક સમાજને રાજી કરવા માટે જે બીજી ટિપ્પણી કરી, અમારા ક્ષત્રિય સમાજને નીચું બતાવવા માટે જે ટિપ્પણી કરી છે એના વિરોધ કરવા માટે એમણે આવેદનપત્ર આપ્યું અને એમની ટિકિટ રદ થવી જોઈએ। ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતની અંદર રોષ ચાલી રહ્યો છે એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ।